આજકાલ વજન ઘટાડવાની ગેલછાની દોડ લાગી છે. આ રેસની અંદર સૌ કોઈ પોતે આગળ રહે તેવું ઈચ્છી રહ્યા છે. આવી જ એક આકર્ષક જાહેરાત આવે છે ફેસબુક પર. વેટ લોસ ઘટાડવાની વાતો કહેવામાં આવે છે અને ત્યારબાદ એક ક્લિક થાય અને એકાઉન્ટમાંથી સીધા રૂપિયા એમના ખાતામાં જતા રહે છે. ફેસબુક પર આકર્ષક જાહેરાતો કરીને વિશ્વાસ કેળવવામાં આવે છે અને આ વિશ્વાસ કરોડોના કૌભાંડમાં ફેરવાઈ જાય છે. સુરતની સાયબર ક્રાઇમની ટીમે એવા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને હાઈટેક ગેંગની જે કરતૂતો હતી તેને ખુલ્લી પાડી છે. વેટ લોસના નામે આકર્ષક જાહેરાત આપીને દેશની મહિલાઓને નિશાન બનાવીને તેમની સાથે ખુલ્લેઆમ છેતરપિંડી આચરવામાં આવતી હતી. દિલ્હીના ગુરુગ્રામ ખાતે બેઠેલું કોલ સેન્ટર છેતરપિંડીનું સમગ્ર દેશની મહિલાઓ માટેનું કંટ્રોલ રૂમ બની ગયું. આખરે હાલમાં તો આ ગેંગનો પર્દાફાશ કરીને સુરત શહેરની પોલીસ તપાસ કરી રહી છે. સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે દેશવ્યાપી ઓનલાઈન છેતરપિંડીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન હરિયાણાના ગુરુગ્રામ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી ક્યોરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના નામે હાઈટેક ઓફિસ ઝડપાઈ છે. અહીંથી 150થી વધુ યુવક યુવતીઓ કોલ સેન્ટરમાં બેસીને દેશભરના લોકોને નિશાન બનાવતા હતા. આ ગેંગ ખૂબ જ સારી રીતના ફેસબુક પર આકર્ષક વજન ઘટાડવાની જાહેરાત ચલાવતો હતો. જેવું જ ફેસબુક પર તમે ક્લિક કરો એટલે સીધો મહિલાઓને કોલ આવી જતો હતો અને ત્યારબાદ વાતચીતનો દોર શરૂ થતો હતો. પોતાને હેલ્થ એક્સપર્ટ અથવા મેડિકલ કન્સલ્ટન્ટ તરીકે ઓળખ આપીને મહિલાઓ સાથે વાતચીત કરીને તમામ પૂછપરછ કરીને વિગતો મેળવવામાં આવતી હતી. આ મહિલાઓને ખોટા મેડિકલ રિપોર્ટ, ખોટા મેડિકલ પ્રોટોકોલ માટે કહેવામાં આવતું હતું અને ત્યારબાદ વેટ લોસ કરવા માટે વચન આપવામાં આવતું હતું અને શરૂ થતી હતી લાખો રૂપિયા પડાવવાની શરૂઆત અને ખેલ. તેનો સમગ્ર પર્દાફાશ હાલમાં થઈ ચૂક્યો છે. ગેંગનો ભોગ સુરતની એક ગૃહિણી પણ બની હતી. વજન ઘટાડવાની સારવારના નામે તેમની પાસેથી અંદાજે 1,70,00,000થી વધુ એટલે કે 1.77 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. ફરિયાદ મળતા જ સુરત સાયબર ક્રાઇમે ટેકનિકલ તપાસ શરૂ કરી અને સીધા ગુરુગ્રામ સુધી પહોંચી ગઈ. ચોક્કસ વિચારજો કે ફેસબુક પર દેખાતી જાહેરાત દરેક જાહેરાત સાચી નથી હોતી. એક જ ક્લિક, ત્યારબાદ ફોન કોલ અને વિશ્વાસના અંતે તમારા પરસેવાની જિંદગીભરની કમાઈ જતી રહેતી હોય છે. હવે જે સાયબર ઠગો છે એ લોકો રસ્તા પર નથી બેઠા, તમારા મોબાઈલના સ્ક્રીન પર જમાવટ કરીને બેઠા છે. સતર્ક રહો, સાવધાન રહો, ચેતતા રહો, કેમ કે આવા સાયબર ઠગોના શિકાર આગળના સમયમાં તમે પણ બની શકો છો. આવી કોઈ પણ આકર્ષક જાહેરાત પહેલા 100 વખત ક્લિક કરતા વિચાર કરો અને આવી જાળમાં તમે ફસાવના તેના માટે સતર્ક રહો.